દોસ્તો છોકરી બોલે છે કે આજ તો સંઘરીને દારૂની બોટલ લઈ જાવી છે ને મને કોઈ નો પોગીએ કે સંઘરવામાં. છોકરો બોલે છે કે હા દિવ્યા તારી વાત એકદમ સાચી છે કારણ કે આજ તો તારો બર્થડે છે ને આજ તો દારૂ પીવી જ પડશે કોલેજમાં. અને છોકરી બે દારૂની બોટલ ને મોજામાં સંતાડી દેશે અને છોકરો કહે છે કે હવે દારૂ તો આપણે સંઘરી દીધો છે ને હવે ગાંજાનો બંદોબસ્ત તો હું કરી નાખીશ, તો ઉપાધિ ન કરતી અને સિગરેટ બિગરેટ નો પણ બંદોબસ્ત કરી નાખ્યો. અને છોકરી બોલે છે કે એ બધું જવા દે, હવે આપણે કોલેજમાં જવાનું છે એ પણ બહુ સાવચેતી છે ને આ બે જ્યાંથી નીકળવા લાગે છે ને એમના સર અહીંયા રોકી લેશે એ કોલેજના દરવાજા પાસે જ ઉભા હોય છે. એના સર કહે છે કે તમે આજ તો બે ખુશખુશલ લાગો છો, શું થયું છે? છોકરી કહે છે કે સર અમે તમને કઈ પૂછ્યું તે તમને અમને કઈ પૂછો છો? છોકરી કહે છે કે તારી જબાન બહુ ચાલી રહી છે, મારાથી નીચે વાત કર. અને પ્રિન્સિપલ સર નો કોલ આવ્યો તો કે કોલેજમાં છોકરાઓ દારૂ લઈને આવે છે, શું આ વાત સાચી છે કે ખોટી? અને મને તમારા બેગ લાવો, મારે ચેક કરવા છે. ને છોકરી એમને બેગ આપી દેશે. પછી સરે બેગ ચેક કરીને સર એમને જવાનું કહે છે અને સિક્રેવટી આવીને કહે છે કે તમે બે રોકી જાવ. પણ હવે મિત્રો છેલ્લે સિક્રેવટી એવું કરે છે કઈ કે જોઈને તમે પણ ચોકી જશો, પણ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને સિક્રેવટી કહે છે કે સર આ બેના મોજા ચેક કરાવો. અને સર કહે છે કે તમારા બેના મોજા ઉતારો તો અમારે જોવું છે. અને જેવા છોકરી મોજા ઉતારે છે તો દારૂની બોટલ નીકળી આવે છે અને સિક્રેવટી બોલે છે કે જોયું ને સર આ છોકરી આખા નિશાળને ગાંડી એ કરી નાખે છે દારૂ પાઈને. અને છેલ્લે સાહેબ છોકરીને જેલમાં લઈ જાય છે.